હેલો મિત્રો, તો સ્વાગત છે તમારો આપણી ચેનલ માય ચેનલ A to Z માં। તો આજે અમે આવ્યા છીએ માળનાથ મહાદેવના દર્શને। તો માળનાથ મહાદેવના આજે આપણે તમને દર્શન કરાવશું અને અહીંયા શું શું વસ્તુ છે એ તમને બતાવશું। અને પડખેના ગામના માણસોએ અમને એમ કીધું હતું કે ત્યાં જવામાં તમે થોડુંક ધ્યાન રાખજો, કારણ કે ત્યાં જનાવર છૂટા મૂકેલા છે। જનાવર બોલે તો સિંહને એવું બધું છૂટું મૂકેલું છે। જો સિંહને એવું અમને અહીંયા બતાવશે એવું વસ્તુ કાંઈ પણ તો અમે તમને લાઈવ બતાડશું। અને તો મિત્રો, જે મિત્રો અમારી ચેનલમાં નવા હોય એ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં ઠેઠ એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે જઈએ માળનાથ મહાદેવના મંદિરે। તો મિત્રો, આ એ રસ્તો છે જે માળનાથ મંદિર તરફ જઈ રહ્યો છે। તો આપણે જઈએ છીએ માળનાથ મંદિર તરફ અને તમે જોઈ શકો છો ગામના માણસોએ કીધું હતું, સાચું કીધું હતું એવું લાગી રહ્યું છે, કારણ કે અહીંના વાતાવરણની જે ઝાડવાને એવું જોઈને મને એવું લાગે છે કે હકીકતમાં અહીંયા હશે સિંહને એવું। જો કાંઈ પણ અમને એવું દેખાય છે તો અમે તમને જરૂર ને જરૂર બતાવશું। તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને કદાચ અમને હાવ જોવા મળે તો તમને કદાચ મળી રહે। તો ચાલો હવે મંદિરે જઈને ચાલુ કરીશું આપણે વિડીયો। મિત્રો, તો પહોંચી ગયા છીએ આપણે માળનાથ મહાદેવના મંદિરે। તો ચાલો જઈએ હવે ઉપર દર્શન કરવા અને તમને બતાડીએ કે અહીંયા શું શું છે। તો ચાલો। તો આ છે મંદિરે જવાના દાદરા। તો ચાલો જઈએ ઉપર, હવે ધીમે ધીમે જઈશું ઉપર। આ છે મંદિરની અંદર જવાનો ગેટ ને અહીંયા લખ્યું છે બૂટ ચંપલ બહાર કાઢો। તો મિત્રો, અહીંયા ને અહીંયા આપણે બૂટ ચંપલ બહાર કાઢી નાખશું। ને હવે જઈશું આપણે અંદર। ચાલો, તો હવે આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર। તો ચાલો હવે હું તમને માળનાથ મહાદેવના દર્શન કરાવું। તો મંદિરની અંદર આ રીતના કંઈક ઝાડવા છે ને આ રીતનું કંઈક યજ્ઞ કુંડ છે, તમે જોઈ શકો છો। આ છે માળનાથ મહાદેવનું મંદિર। તો બધા મિત્રો જે કોઈ જોવો એ દર્શન કરી લેજો। મિત્રો, હવે આપણે માળનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અને આપણે જઈશું હવે ડુંગરા ઉપર। તે ડુંગર ઉપર શું શું છે હાલો હવે હું તમને બતાડું, કદાચ હાવ જ મળી જાય તો આ છે ડુંગર ઉપર જવાનો રસ્તો। અહીંથી ઉપર, અહીંયા ઉપરથી આવ્યા હતા, નીચેથી પછી અહીંયા છે ડુંગર ઉપર ચડવાનો।
નાની એવી આમાં મોટર નાખેલી છે અને આ છે પવન ચક્કી અને આ છે ડુંગરા. આમાં કદાચ સિંહ બી છૂટા રખડતા હોય તો આપણે આટો મારશું એકાદો મળી જાય તો જુઓ આગેથી. પાસે જવાની તો અમારી તેવડ નથી, તમારી હોય તો ભાઈ આવજો, આ બધું દેખાય તો આટો મારવા. તો ચાલો જઈએ. કુક આ રસ્તો છે. હાઉસ ગોતવાનો. આ રસ્તેથી સિંહ હાલ્યો જાય છે. ઘણી વાર માણસો કહેતા અહીંયા ધારુમાંથી રસ્તો છે, ત્યાંથી હાલ્યો જતો હોય. આજુબાજુમાં કંઈ બેઠો હોય તો આપણે નજર નાખી છીએ. હા ભાઈ, એકલા હાલ્યા જાય છે. મેં કીધું અને મને બીક લાગે છે, તમે આગળ રહ્યો. કદાચ આવે તો હાવસ તમને ઉપાડે, મારે બહુ વાંધો ન આવે. ધીમે ધીમે હાલો રાખો એટલે ખાવા કરે પોગી જઈ. હવે આપણે ચડી ગયા છીએ માળનાથ મહાદેવ મંદિરના પાછલી સાઈડમાં ડુંગરા ઉપર. તો પાછળની સાઈડના ડુંગરા ઉપરથી કેવોક નજારો બતાવે છે હું તમને બતાડું, અને થોડીક પવન ચક્કીને એવું છે એ તમને બતાડું. તો ચાલો વિડીયોની. તો માળનાથ મહાદેવના મંદિર તરફથી ઉપરથી કંઈક નજારો આવો બતાવે છે, તમે જોઈ શકો છો. ધારું પવન ચક્કી અને જે આપણી સાથે ભાઈ છે એ અહીંયા થાકી ગયા છે ઉપર ચડીને, તો એ શાંતિથી બેઠા છે ને સલાહ આપે છે કે શાંતિથી ઉતાર શૂટિંગ, કે કોઈ કંઈ કહે નહીં, હું બેઠો છું તમ તારે. તો એ બેઠા છે શાંતિથી, કોઈ કહે તો એ બેઠા રહે. અને આ સાવ નજદીકની પવન ચક્કી છે. તો મિત્રો, માળનાથ મહાદેવનો ઉપરથી કંઈક નજારો આ રીતે હતો, તમે જોઈ લીધો છે. તો ચાલો મિત્રો, હવે અહીંયા વિડીયોને એન્ડ કરીશું. ફરી મળશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.